not a single gold medal in Olympic is an insult of 150 crores people. 140 કરોડની વસ્તી ધરાવતા આ દેશને એક સુવર્ણ ચંદ્રક નથી મળ્યો ઓલિમ્પિકમાં. આનાથી વધારે શરમજનક ઘટના કઈ હોઈ શકે? હા, એક નાનકડા 2 લાખ 5 લાખ 25 લાખની વસ્તી ધરાવનારા માણસો સોનાના મેડલો માટેના ઢગલા ખેલાડીઓ આપી શકે છે, અને 140 કરોડ વાળો દેશ એક ખેલાડી નથી આપતો. એમાં દેશની વસ્તી સામે કોઈ આક્ષેપ નથી. આ દેશ પાસે શક્તિ છે, ખજાનો છે, અઢળ છે. વ્યવસ્થાની કમી છે. શા માટે દેશ એવી એટલી, હા, ફરીથી 10 લાખ એકેડેમી ગામડે ગામડે ઊભી કરો ને, જુદી જુદી રમતોની. 14-15 વર્ષના યુવાનને પકડો, 2 વર્ષ 3 વર્ષની માત્ર એની રહેવાની, ખાવાની અને તાલીમની જવાબદારી સરકાર લે. શા માટે તમે 10 લાખ ખેલાડીઓને તૈયાર નથી કરતા? અને ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ પ્રમાણે ભારતમાંથી મળે તો ભારતમાંથી, અને વિશ્વના શ્રેષ્ઠ કોચની સગવડ કરી અને તમે 2 વર્ષ મહેનત કરો, ભારત પાસે ખેલાડીઓનો ખજાનો છે, મેડલોનો ઢગલો થઈ જશે. અશક્ય છે 140 કરોડમાં વિશ્વ કક્ષાની શક્તિ કે આવડત ધરાવતા ખેલાડીઓ ના હોય. નહીં, વ્યવસ્થા નથી. હા, તમારે પ્રયત્ન કરવો પડશે. 140 કરોડની વસ્તી ધરાવતો ચાઇના વિશ્વમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ લેવાની યાદીમાં 2જો નંબર, અને બધા જ બ્રોન્ઝ, બધા સિલ્વર મેડલો પણ એ લેવામાં 2જો નંબર છે, કેમ કે પહેલેથી આયોજન છે. જ્યારે 8-10 વર્ષનું બાળક થાય છે ત્યારથી સ્પોર્ટ્સ એકેડેમીઓમાં જુદી જુદી રમતોમાં એને દાખલ કરવામાં આવે છે. એની સંપૂર્ણ જવાબદારી રહેવાની, જમવાની, ખાવાની, કમાવાની બધી જ સરકાર ઉઠાવે છે. અને ત્યારે વિશ્વ નંબર 2 છે. નહીં, આપણને એ કામમાં રસ નથી.